નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રેલવેવાળા યુટ્યુબ ચેનલ ઉપર. તો રેલવે તરફથી જે છે તે આસિસ્ટન્ટ લોકો પાયલટની મોટી ભરતી જે છે તે આવી ગઈ છે. ઓલ ઇન્ડિયા પોસ્ટ છે 11,127 જગ્યા જે છે તે રહેવાની છે. પે લેવલ આ જોબનું છે 2 અને સ્ટાર્ટિંગ બેઝિક પે છે આનો 19,900 અને આની અંદર એજ લિમિટ છે 18થી 30 વર્ષ. ઓબીસી, જનરલ, એસસી એસટી વાળાને જે છે તે પોતાની કાસ્ટ પ્રમાણે જે છે તે 3 થી 5 વર્ષની છૂટછાટ મળતી હોય છે. તો વાત કરીએ આ ફોર્મની, તો આની અંદર જે છે તે ફોર્મ ભરવાની તારીખ ચાલુ થાય છે 15 મે 2026થી લઈને 14 જૂન 2026 સુધી તમે જે છે ત્યાંની અંદર ફોર્મ માટે એપ્લાય કરી શકો છો. આ વિડીયોની અંદર આપણો મુખ્ય એજન્ડા એ છે કે રેલવે જે છે તે કેટલા ઝોનમાં વહેંચાયેલું છે, મેડિકલ એલિજિબિલિટી શું છે, સિલેબસ કેટલો છે અને આપણને કઈ કઈ સુવિધા મળે છે, કયા બેનિફિટ છે અને આપણને રેલવે તરફથી આ જોબ ઉપર કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે, બધું જ આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આસિસ્ટન્ટ લોકો પાયલટનું કામ શું હોય. સરળ ભાષામાં સમજીએ તો આને ટ્રેન ડ્રાઈવર પણ કહેવામાં આવે છે, જેને આસિસ્ટન્ટ લોકો પાયલટ કહેવાય. આસિસ્ટન્ટ લોકો પાયલટનું મુખ્ય કામ એ છે કે તેમને જે છે તે ટ્રેનનો હોદ્દો આપવામાં આવે છે. ટ્રેન ચલાવવા માટે આ પોસ્ટને જે છે તે નિમિત્ત રાખવામાં આવી છે. આની અંદર કન્ટિન્યુઅસ સિગ્નલ્સ એન્ડ ટ્રેક કન્ડિશનની અંદર જ્યારે મતલબ કે લોકો પહેલાં ટ્રેન ચલાવતો હોય ત્યારે તેને સતત જે છે તે ટ્રેક ઉપર મોનિટરિંગ કરવાનું હોય છે. સિગ્નલ્સની ઉપર તપાસ કરવાની હોય છે. સિગ્નલ્સ કયા કયા છે તેની ઉપર એ સ્પીડ પ્રમાણે તેને જે ટ્રેન ચલાવવામાં આવતી હોય છે. કયા કયા સેફ્ટી પ્રિકોશન્સ પણ બધા લોકો પાયલટ દ્વારા જે છે તે ધ્યાનમાં આપવામાં આવતા હોય છે. સૌથી પહેલાં વાત કરીએ તો આની અંદર જે છે તે 11,127 પોસ્ટ આવેલી છે. કુલ આની અંદર ત્રણ ટેસ્ટ આવી હોય છે. પહેલી છે CBT-1, CBT-2, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1 અને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2. પછી છે CBAT, એની અંદર જે છે તમારી સાયકો ટેસ્ટ હશે, એની અંદર તમને બોલાવવામાં આવશે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને પછી મેડિકલ. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણે અમદાવાદ ઝોનની અંદર જે છે તે ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે, જેથી આખા ગુજરાતની અંદર આપણને જોબ મળે. અને જો કોઈ બીજા ઝોનની અંદર જો આપણે એપ્લાય કરીએ છીએ, મતલબ કે ભોપાલ છે, અજમેર છે, તો જે છે તે આઉટ ઓફ ગુજરાત જોબ તમને ત્યાં પોસ્ટ મળશે. કુલ 11,127. તેમાંથી જનરલ કેટેગરી મતલબ કે અનરિઝર્વડને 4,611 પોસ્ટ, ઓબીસી વાળાને 2,828, એસસી વાળાને 1,766, ઈડબ્લ્યુએસ 1,008 અને એસટી વાળાને છે 913 પોસ્ટ જે છે તે ભાગમાં ડિવાઈડ કરવામાં આવી છે. કે રેલવેના નયા નિયમ પ્રમાણે હવે છે, પહેલાં ભરતી પ્રક્રિયા એકસાથે કરવામાં આવતી મેરિટ પ્રમાણે, પણ હવે કાસ્ટ વાઇઝ જે છે તેની અંદર જગ્યા આપીને તેની અંદર એ પ્રમાણે ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આગળ આપણે વાત કરીએ તો પાર્ટિસિપેટિંગ ઇન આરઆરબી ઝોન્સ, મતલબ કે આ બધા ઝોન્સ આપેલા હોય છે. આપણે ગુજરાતને વેસ્ટર્ન રેલવે લાગે છે એટલે આરઆરબી અહેમદાબાદ અને આરઆરબી મુંબઈ જે છે તે પેપર કન્ડક્ટ કરતી હોય છે. અને આગળ સેન્ટ્રલ રેલવેની અંદર ભોપાલ, બિલાસપુર, નોર્ધનમાં ચંદીગઢ, અજમેર, જમ્મુ તે રીતે આપેલું હોય. આગળ પોસ્ટ પ્રમાણે વાત કરીએ ઝોન વાઇઝ, તો અહેમદાબાદ રેલવે ઝોન તેમને વેસ્ટર્ન રેલવે લાગે, તેની અંદર 147 વેકેન્સી છે. મુંબઈની અંદર વાત કરીએ તો તેની અંદર CR, SCR અને WR ઝોનનો સમાવેશ થાય છે, તેની અંદર 1,193. તો વેસ્ટર્ન રેલવે અંદર 1,193 પ્લસ 147 જે થાય તેની જે વેકન્સી જે છે તે સ્ક્રીન ઉપર તમે બધા જ ઝોનની વેકેન્સી જોઈ શકો છો. હવે આગળ જો હું એક મહત્ત્વના મુદ્દાની વાત કરું તો હવે પ્રશ્ન એ છે કે કોણ એસિસ્ટન્ટ લોકો પાયલટ બની શકે. તો જેને 10th પ્લસ ITI કરેલું હોય, સ્ક્રીન ઉપર તમને જોવા મળશે કે જેને ITIની અંદર ફિલ્ટર, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટલ મેકેનિકલ, મિલરેટ, મેન્ટેનન્સ મેકેનિકલ, આ જે મેં જેટલા સ્ક્રીન ઉપર જેટલા ઓપ્શન આપ્યા છે તેની અંદરથી ITI તેમને કરેલું હોવું જોઈએ અને સર્ટિફિકેટ પણ રેકગ્નાઇઝ્ડ બોર્ડ તરફથી મળેલું હોવું જોઈએ, તો જ તમારું ફોર્મ જે છે તે ફિલઅપ થઈ છે, નહીંતર રિજેક્ટ કરવામાં આવશે તમારા ફોર્મને. માત્ર ITI જ નહીં પરંતુ
3 વર્ષનો ડિપ્લોમા કોર્સ, ડિપ્લોમા ઇન મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ ઓર ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર તમે ડિપ્લોમા પણ કરેલું હોવું જોઈએ. તો પણ એ પણ વ્યક્તિ ચાલશે. જેને બીઈ અથવા બીટેક કરેલું હોય છે તે પણ એક્સેપ્ટેબલ માનવામાં આવે છે. એન્જિનિયરિંગ ડિગ્રીઝ પણ આની અંદર જે છે તે અસિસ્ટન્ટ લોકો પાયલટને જે છે તે ઇન્ક્લુડ કરવામાં આવી છે. અને એજ લિમિટની અંદર 18થી 30 વર્ષની એજ લિમિટ છે. SC/ST વાળાને 5 યર્સની રિલેક્સેશન આપવામાં આવે છે. મતલબ કે 35 વર્ષ સુધી જે છે તેની આપણે એજ લિમિટ ચાલશે. OBC વાળાને 3 વર્ષ ને OBC NCL વાળાને એક્સ સર્વિસમેનને 6 વર્ષ. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1 CBT 1 ની અંદર સિલેબસ તમે જોઈ શકો છો. મેથેમેટિક્સ, રિઝનિંગ અને જનરલ સાયન્સ આપેલું છે. આની અંદર તમને જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ખાલી એ જ ટોપિક કરવાના છે. ઇન્ડિયન રેલવેઝ જે છે તે પોતે જ પહેલેથી જે છે તે ટોપિક્સ પ્રિફર કરવા માટે આપી દેતી હોય છે. તમારે ખાલી એટલું કરવાનું હોય છે. CBT 1ની અંદર 75 માર્ક્સ અને 60 મિનિટ્સનો તમને સમય આપવામાં આવે છે. 1/3 અને નેગેટિવ માર્કિંગ મીન્સ કે 0.33 માર્ક્સનું જે છે તે નેગેટિવ માર્કિંગ આપવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ CBT 2ની, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2. મારે એક મહત્ત્વની વાત ખાસ ધ્યાન રાખજો કે CBT 1 જો તમે ક્રેક કરશો તો જ તમને CBT 2ની એક્ઝામ આપવામાં આવશે. જો તમારું મેરિટ લિસ્ટમાં CBT 1માં જો તમે પાસ ના થયા તો તમે CBT 2 ના આપી શકો. CBT 2ની અંદર આની અંદર સમયની અંદર પણ વધારો થશે અને માર્ક્સની અંદર પણ વધારો થશે. હવે કુલ 90 મિનિટનો સમય અને કુલ 100 પ્રશ્નો જે છે ત્યાંની અંદર કરવાના આવશે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ કયા ટોપિક છે. ફર્સ્ટ પેજની અંદર મેથેમેટિક્સનું આપેલું છે અને આ સેકન્ડ સ્લાઇડની અંદર આ જે છે તે ટોપિક્સ આપેલા હોય છે. આની અંદર બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગના ટોપિક્સ પણ એડ થાય છે. એક ખાસ વાત, CBT 1નું લેવલ જે છે તે સાવ ઓછું હોય છે અને CBT 2નું જે લેવલ છે થોડુંક અપ જાય છે. કારણ કે CBT 2ની એક્ઝામ પરથી જે છે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ નક્કી થતું હોય છે. અને બીજી એક ખાસ વાત, તમે જે ડિપ્લોમા કોર્સ જે કર્યો છે, એન્જિનિયરિંગ કોર્સ કર્યો છે તેની અંદરથી જ આની અંદર CBT 2ની અંદર પ્રશ્ન આપવામાં આવશે. મતલબ કે તમે જે સબ્જેક્ટની અંદર ક્વોલિફિકેશન કર્યું છે, કોઈ પણ ITI કે ડિપ્લોમા અથવા એન્જિનિયર ઉપરથી તમે જે ક્વોલિફિકેશન કર્યું છે તેના જ પ્રશ્ન જે છે તે CBT 2 એક્ઝામની અંદર પૂછવામાં આવશે. ફોર્મ ભરતી વખતે તમને મેન્શન કરવા માટે આપવામાં આવશે જ તે. ઇન્ડિયન રેલવેઝમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની જોબમાં ખૂબ જ જવાબદારી હોવાથી તેની અંદર A1 ગ્રેડ મેડિકલ ટેસ્ટ અને ફિટનેસ અને ફિઝિકલ ફિટનેસ જે છે તે તપાસવામાં આવે છે. તમારી બંને આંખમાં 6x6 ડિસ્ટન્સ વિઝન હોવું ખૂબ જ જરૂરી છે. રંગ અંધતા ના હોવી જોઈએ, મતલબ એ કલર બ્લાઇન્ડનેસ ના હોવું જોઈએ, બરોબર છે. અને તમારે ચશ્મા વગર જે છે તે આની અંદર મેડિકલ ફિટનેસમાં પાસ થવાનું છે. તમારે ચશ્મા પણ ના હોવા જોઈએ. જો તમારે ચશ્મા હોય તો અઘરું પડી શકે છે આ જોબની અંદર તમારે આવવું પણ. જ્યારે તમે બધું જ કમ્પ્લીટ કરશો ત્યારે રેલવે દ્વારા રેલવે હોસ્પિટલમાં તમારું મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. એમાં મુખ્યત્વે તમારી આંખોને ચેક કરવામાં આવશે. તમને દૂર ઊભા રાખીને બધા લેટર્સ જે છે તે વંચાવવામાં આવશે મોટેથી નાના. અને ખાસ વાત એ યાદ રાખજો કે તમને જે છે તે લેન્સની સર્જરી કરેલી હોવી જોઈએ નહીં. આ સખત જે છે સર્જરી રેસ્ટ્રિકેટેડ જે છે આની અંદર આપવામાં આવી છે. આનું ખાસ ધ્યાન રાખવું. અને હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ જે છે તે આની આટલા બધા સ્ટેજીસ છે જેથી તમે શું કહેવાય આખું ક્રાઇટેરિયા પૂરો કરી શકો છો. પહેલું છે CBT 1, CBT 2, CBAT ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પછી મેડિકલ, ને પછી તમારો સિલેક્ટ થશો તો તમારો કોલ લેટર આવશે. અને એક વાત ખાસ ધ્યાન રાખવી કે CBT 1ના માર્ક્સ જે છે તે મેરિટની અંદર ગણાતા નથી. માત્ર CBT 2ના માર્ક્સ જ જે છે તે મેરિટ લિસ્ટની અંદર ફાઇનલમાં ગણવામાં આવે છે. અને CBT 2 પછી લેવાતી એક પરીક્ષા છે CBAT. એની અંદર તમારે કોઈ પણ જાતની જે છે તે મુખ્ય પરીક્ષા નથી હોતી, પણ રેલવે દ્વારા તમને કોમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવે છે. મતલબ કે તમારી મેમરી પાવર, તમારી સ્પીડ, તમારી એક્યુરેસી પાવરને બધું ચેક કરવામાં આવે છે. હવે વાત કરીએ ફાઇનલ મેરિટ લિસ્ટની, તો CBT 2ના 50% માર્ક્સ અને CBATના 50% માર્ક્સને ભેગા કરીએ ત્યારે
જે છે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનતું હોય છે. હવે વાત કરીએ લોકો પાયલટના સેલેરીની, તો તેમને બેઝિક પે 19,900થી ચાલુ થાય છે. એની અંદર બધા ભથ્થા ઉમેરીએ, ડીએ એટલે ડિયરનેસ અલાઉન્સ 42%થી 50%, અને એચઆરએ હાઉસ રેન્ટ અલાઉન્સ 9થી 27% જે છે તે સિટીના લોકેશન ઉપર આધાર રાખે છે. અને ઇન હેન્ડ તમારા 40,000 જેવો પગાર જે છે તે શરૂઆતમાં તમારી પાસે આવે છે. અને બીજું પણ એક ભથ્થું છે, રનિંગ અલાઉન્સ પણ જે છે તે ઉમેરવામાં આવે છે. વધીને 15થી 16,000 જેટલું જે છે તે અલગથી ભથ્થું તમારા પગારની અંદર ઉમેરવામાં આવે છે. અને હવે મળતી સુવિધાની વાત કરીએ તો તમારા ફેમિલીને ઓલ ઇન્ડિયા ટ્રેનની અંદર ફ્રીમાં તમે ટ્રાવેલ કરી શકો છો. રેલવે તરફથી ફેમિલી માટે તમારા માટે ફી કન્સેક્શન ફેમિલી પાસ આપવામાં આવે છે, અને રહેવા માટે રેલવે ક્વાર્ટર પણ અલોટ કરવામાં આવે છે. હવે વાત કરીએ રજાની, તો 30 દિવસની તમને અર્ન્ડ લીવ આપવામાં આવે છે. મતલબ કે એક વર્ષની અંદર તમને 30 રજાઓ જે છે તે આપવામાં આવે છે, તમે લઈ શકો છો. મેડિકલ લીવ 30 દિવસની છે. જો તમને કોઈ બીમારી થઈ હોય, અથવા તમારે કોઈ સર્જરી અથવા કોઈ ઓપરેશન કરાવવું હોય, તો તમને રેલવે દ્વારા 30 દિવસની જે છે તે મેડિકલ લીવ આપવામાં આવે છે, અથવા સિક લીવ પણ તેને કહેવામાં આવે છે. અને 12 દિવસની સીએલ, મતલબ કે કોઈ પર્સનલ ઇમરજન્સી આવી ગઈ, તમારા ઘરમાંથી જો કોઈ ગુજરી ગયું હોય તો ઇમરજન્સી લીવ આને કહેવામાં આવે છે, સીએલ. તેને વધીને એપ્રોક્સ 12 દિવસની આપવામાં આવે છે. હવે વાત કરીએ આ જોબના પ્રમોશનની, તો શરૂઆતમાં તમને આસિસ્ટન્ટ લોકો પાયલટ તરીકે ભરતી કરવામાં આવે છે, અને 10 વર્ષ પછી તમને લોકો પાયલટ બનાવવામાં આવે છે. ત્યારબાદ તમને લોકો પાયલટમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેન, સુપરફાસ્ટ ટ્રેન ચલાવવામાં આપે છે. શરૂઆતમાં તમને માલગાડી, ગુડ્સ ટ્રેન જે છે તે બધી ચલાવવા માટે આપે છે, અને સૌથી ઉપર લોકો સુપરવાઇઝર અથવા લોકો ઇન્સ્ટ્રક્ચર તમને બનાવવામાં આવે છે. તો આ વિડીયોની અંદર આપણે આસિસ્ટન્ટ લોકો પાયલટના જે ભરતી આવી છે તેની સંપૂર્ણ માહિતી જોઈ, પ્રમોશનની વાત કરી, સેલેરીની વાત કરી, કઈ રીતે આ એક્ઝામની તૈયારી કરવી, કયા સ્ટેજની અંદર એક્ઝામ ડિવાઈડ થયેલી છે તે જોયું. તો આ સાથે વિડીયો પૂરો થાય છે, અને તમને કોઈ પણ જાતનો જે મૂંઝવણભર્યો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું નિશ્ચિત જવાબ આપીશ. ઠીક છે, તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. જય હિન્દ, જય ભારત.